જય શ્રી કૃષ્ણ. અમિધારા કુકિંગમાં તમારું સ્વાગત છે. આજે આપણે બહુ જ ઓછી સામગ્રીથી ગોળ પાપડી બનાવીશું, જેને સુખડી પણ કહેવામાં આવે છે. તો આજે હું છે ઝીણા લોટની નહીં પણ જાડા લોટની સુખડી બનાવવાની છું, કે જે થોડો કરકરો હોય છે, ભાખરીનો લોટ હોય ને એવો. તો એનું પરફેક્ટ માપ આપણે જોઈએ ને તો અહીં 2 વાટકા જેટલો મેં ઘઉંનો જાડો કરકરો લોટ લીધેલો છે, કે જે રવા જેવો હોય છે. અને એની સામે મેં 1 વાટકો ઘી લીધેલું છે અને એટલો જ ગોળ લીધેલો છે. એટલે 2 વાટકા લોટની સામે 1 વાટકો ઘી અને 1 વાટકો ગોળ. તો સૌ પહેલાં આપણે પેન ગરમ કરી અને એમાં ઘી નાખી દઈશું. 2 ચમચા જેટલું એમાં ઘી આપણે રહેવા દઈશું. તો આ રીતે ધીમા તાપે ઘી ગરમ કરી, અને ઘી છે મેં ચોખ્ખું લીધું છે. તો ધીમા તાપે આ રીતે ઘી ગરમ કરી અને આપણે થોડો થોડો લોટ ઉમેરતા જશું અને આપણે લોટ શેકતા જશું. ગેસની ફ્લેમ છે ને એ સાવ સ્લો રાખવાની છે અને એકદમ ધીમા તાપે શેકવાનો છે, જેથી લોટનો એક એક કણ, એક એક દાણો છે ને એ સરસ રીતે શેકાઈ જાય. જો ફાસ્ટ હશે ને તો લોટ છે એ ઉપરથી બળી જશે અને ખાવામાં એનો ટેસ્ટ સારો નહીં આવે. તો આ રીતે સતત હલાવતા રહેવાનું છે, જેથી કરીને પેનમાં નીચે દાજે નહીં. તો હવે 1 ચમચી જે મેં વાટકામાં ઘી હતું એ પણ બધું આમાં એડ કરી દઉં છું અને ધીમે ધીમે આપણે લોટ શેકશું. જેમ લોટ શેકાતો જશે ને એમ તો ઘી પાછું રિલીઝ થશે. એટલે આ રીતે આપણે ધીમે ધીમે લોટ શેકવાનો છે. તમારે બધું ઘીની જરૂર પડતી હોય તો વધારે નાખવાનું, બટ આટલું ઘી માપસર છે. તો આ રીતે એને સતત આપણે હલાવતા રહેવાનું છે. એટલે ધીમે ધીમે હલાવતા લગભગ 8-10 મિનિટ જેવો સમય થશે. આપણે જો અત્યારે લોટ ફૂલવા લાગ્યો છે અને ઘી પણ થોડુંક છૂટું પડવા લાગ્યું છે, અને લોટ તમે જુઓ ને હલાવીને તો સુગંધ પણ સરસ આવે છે, અને એમાં જે દાણો ફૂલે છે ને એટલે લોટ છે એકદમ ફોરો થઈ ગયો છે. તો આ રીતે હલાવતા મને 10 મિનિટ થઈ છે. તો હજી પણ થોડી વાર આપણે હલાવશું, થોડો બ્રાઉન થાય ને ત્યાં સુધી. સુગંધ બહુ જ સરસ આવવા માંડી છે. તો આ રીતે આપણે ધીમા તાપે જ હલાવવાનું છે. થોડી વાર લાગે છે પણ સરસ લોટ શેકાઈ જશે. તો આ રીતે હવે તમે જોઈ શકો છો કે 13 મિનિટ પછી આવો લોટ શેકાઈ ગયો છે, અને મેં હવે ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે. અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી પણ આને એમને છોડી દેવાનું નથી, કારણ કે ઘી અંદર તપતું હોય છે, પેન તપતું હોય છે, એટલે એ લોટ છે ને એ નીચે ચોંટી જાય, બળી જાય એવું થાય. એટલે આને પણ આપણે સતત હલાવતા રહેવાનું છે. અને હવે મેં આને નીચે ઉતારી લીધેલું છે અને હવે ઠરી ગયો છે આ થોડુંક. એટલે સાવ નથી ઠરી ગયું, થોડુંક ગરમ છે. એટલે હવે આપણે એમાં ગોળ એડ કરીશું. અને એ મેં તો અહીં વાટકો એક ઉમેરો છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો. અને આમાં આપણે બીજા પણ મસાલા કરવા હોય તો કરી શકાય, પણ અત્યારે ઉનાળો છે તો મેં સૂંઠ પાવડર કે ગુંદ કે એવું કશું ઉમેરેલું નથી. ખાલી 3 જ વસ્તુથી આપણે કર્યું છે, ઘી, લોટ અને ગોળથી આપણે આ સુખડી બનાવવાના છીએ. તો અહીં આપણે ગોળને સરસ રીતે મિક્સ કરી દેવાનો છે. તો આ રીતે બધો ગોળ આપણો મિક્સ થઈ જશે એટલે આ મિશ્રણ છે એ થોડું ઘટ થઈ જશે. જો હવે સરસ ઘટ થઈ ગયું છે, તો હવે આપણે આ બાજુ મેં એક થાળીમાં પણ ઘી લગાવી અને રેડી રાખી છે. તો આપણે એમાં આને ટ્રાન્સફર કરી દઈશું અને સરસ પાથરી લઈશું. તો થાળીમાં આપણે સુખડીને એડ કરી અને સરસ રીતે દબાવી અને પાથરી દઈશું. તો આ રીતે દબાવતા જઈ અને 1 વાટકો છે એની પાછળ પણ ઘી લગાવી અને સરસ આપણે થેપી દઈશું. અને એની કિનારીઓ છે ને બધી એ આપણે દબાવી દઈશું, જેથી કરીને એ સરસ રીતે જામી જાય. તો આ રીતે આપણે દબાવતા જશું અને કિનારી છે ને 1 ચમચાની મદદથી આપણે દબાવી દઈશું. તો બસ તમારે અંદર ડ્રાયફ્રૂટ્સ નાખવા હોય તો નાખી શકો છો, પણ હું આને ઉપર કાજુ અને બદામની કતરણથી ગાર્નિશ કરીશ. તો જોઈને જ ખાવાનું મન થાય એવી આપણી સુખડી બની છે. જો ઘી પછી પાછું આપણે બહાર દેખાય છે રિલીઝ થયું હોય એવું. તો આ રીતે મિત્રો હું ભૂલી ગઈ હતી જે કટકા કર્યા છે એનો વિડીયો ઉતારતા. તો મારી વાનગી જો તમને ગમતી હોય ને તો મારી ચેનલને લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ કરજો. જો આ રીતે ચાકુથી પણ તમે એના ટુકડા કરી શકો છો, અને પીઝા કટર હોય ને તો એની મદદથી પણ તમે એને ટુકડા કરી શકો છો. તો આ રીતે આપણે ધીમેથી
એક એક પીસ છે એ કાઢી લઈશું. તો 10-15 મિનિટ પછી આપણી સુખડી છે ને એ સરસ ઠરી અને ખાવા માટે રેડી થઈ ગઈ છે. તો બહુ જ સોફ્ટ છે. તમે નાના બાળકોને પણ દઈ શકો છો અને વૃદ્ધો પણ આ ખાઈ શકે છે. ડાયાબિટીસ માટે ખાવી હોય તો ગોળ થોડો ઓછો ઉમેરવાનો છે. થેન્ક યુ.